नमस्कार, सीरियस भारत में आप सभी का एक बार फिर से स्वागत है और इस वक्त मैं आपके साथ रुजा सिंह। खबर गुजरात के सूरत से, जहां जिले के बारडोली तहसील के आया मोता गांव में हर साल की तरह इस साल भी प्राचीन से अधिक प्राचीन श्री रामेश्वर महादेव मंदिर से देर रात को बड़े ही धूमधाम के साथ बैंड बाजे के साथ पूरे विधि विधान पूर्वक पालकी शोभा यात्रा निकाली गई। कार्तिक पूर्णिमा के दिन विशेष पूजा अर्चना एवं देर रात को निकलने वाली पालकी शोभा यात्रा में मोता गांव एवं अलग अलग राज्य से और विदेश से भी श्री भोलेनाथ श्री रामेश्वर महादेव के भक्त शामिल हुए। आपको बता दें कि आज कार्तिक पूर्णिमा के दिन आज के ही दिन मेला लगता है। आज के दिन लाखों भक्त मोता गांव में मेले में आते हैं और श्री रामेश्वर महादेव एवं रणमुक्तेश्वर महादेव मंदिर पहुंचकर देवादिदेव महादेव की पूजा अर्चना दर्शन करते हैं। ये पालकी शोभा यात्रा की प्रथा प्राचीन काल से चली आ रही है। वहीं पालकी शोभा यात्रा से जुड़ी कुछ बातें जानते हैं हमारे संवाददाता चंद्रकांत सिंह पुजारी ने मोता गांव में पहुंचकर भक्तों और मंदिर के पुजारी से बातचीत की, जहां जानकारी देते हुए उन्होंने क्या कुछ बताया, आप भी सुनिए। शुभ नाम? चंद्रेश भाई। તમે ક્યાંથી આવો છો? ઓસ્ટ્રેલિયાથી આવો છો। દાદાના દર્શન કરવા આવ્યા છો રામેશ્વર માટે? અમારા ઈષ્ટદેવ ખરા ઈષ્ટદેવ છે। અને અમે અહીંયા જ્યારે મુંબઈમાં પણ હતા ને ત્યારે દર વર્ષે મને તો યાદ નથી કેટલા વર્ષથી પણ નાનપણથી જ્યારથી આવતો થયો ત્યારે દર વર્ષે આવતો। તમે આજે આટલા વર્ષોથી આવ્યા છો, આજે પણ આવ્યા છે, આજે તમને કેવું લાગી રહ્યું છે? ભાઈ અમારી તો ઈચ્છા છે ભગવાન દર વર્ષે બોલાવે, દર વર્ષે બોલે। ભગવાનની ઈચ્છા છે તે વખતે ત્યાં સુધી અમે આવીશું। ધન્યવાદ। ખબર નથી, બાકી આપણી ઈચ્છા એવી છે ભાઈ આપણે આપણી હયાતીમાં દર વર્ષે આવું ભગવાનના દર્શન કરવા। તમે એકલા જ આવ્યા છો કે પોતાની ના, એકલા જ આવ્યા છે ઘરેથી, એવું છે? તો ફેમિલી નથી આવ્યું પણ હું આવ્યો છું। હા, નીરજભાઈ, તમે ક્યાંથી આવ્યા છો? ટોક્યોથી, જાપાનથી આવ્યા છો। તમે રામેશ્વર મહાદેવ પૂર્ણેશ્વર રામેશ્વર મહાદેવનું મંદિર અહીંયા કાર્તિકી પૂનમને દિવસે જાત્રા ભરાય છે। આ દિવસને દિવસે તમે આવ્યા છો, તો તમે આ મંદિરની વિશેષતા માટે શું જાણો છો અને તમારી આસ્થા જે જોડાયેલી છે આ મંદિર બાબતે, તેના વિશે અમારા દર્શકોને બે વાત કહેશો? અમારે રામ ભગવાને અહીંયા આવેલા અને પોતાના ખોબેથી લિંગનું એ કરેલું અને ત્યારથી બહુ પ્રખ્યાત છે। પાણી નહોતું એટલે આ કૂવો ખોદેલો છે પાણીનો, એમના બાણ મારીને કૂવો ખોદેલો છે એટલે ને અમે તો નાનપણથી અને દાદા પરદાદાથી સમયથી આ પૂજા ચાલે છે। તો પણ તમને દર વર્ષે એવું ઈચ્છા થાય કે આ કાર્તિકી પૂનમની જે યાત્રા કરી તેમાં લાભ લેવો છે? હા, અમે જ કરીએ છીએ પૂજા। તમે દર વર્ષે અહીંયા આવો છો? ધન્યવાદ, થેન્ક યુ। તમારું નામ? જય મહાદેવ, મારું નામ ભાલચંદ્ર રાવલ છે અને હું આ મંદિરના પૂજારી છે। આજે જે કાર્તિક પૂર્ણિમા ભવ્ય મેળો શ્રી રામેશ્વર મહાદેવનો, આ મંદિરની વિશેષતા શું છે અને આજનો જે કાર્યક્રમ જે થાય દિવસ દરમિયાન તેના વિશે અમારા દર્શકોને જણાવો। જ્યારે રામચંદ્રજીએ રાવણ સાથે યુદ્ધ થયેલું હતું તો રાવણને મારવામાં આવેલો હતો। તો રાવણ એક બ્રહ્મ રાક્ષસ હતો, એટલે રાવણને મારવાથી એટલે બ્રહ્મ હત્યાનું પાપ લાગેલું હતું અને તે હત્યાનું પાપ લાગ્યું નિવારણ કરવા માટે રામચંદ્રજીને પાછો એક શ્રાપ લાગી ગયો, એટલે એમના બે પડછાયા પડ્યા। એ પડછાયાનું નિવારણ કરવા માટે આકાશવાણી થઈ કે તમારે પાછું એમ કે ફરવું પડશે। ફરતા ફરતા જે જગ્યાએ તમે જાઓ ને જો પડછાયો અલગ થાય તો તમે એ જગ્યાએ તમે પાપમાંથી મુક્ત થઈ ગયેલા કહેવાશે। એટલે એ પ્રમાણે ભગવાન ફરતા ફરતા અહીંયા મુક્તેશ્વર મંદિરે આવેલા હતા। ત્યાં આવ્યા તો સાંજે બે પડછાયા બંને અલગ થઈ ગયા। પછી અહીંયા ગામજનો જે હતા એ લોકો અહીંયા આવ્યા, એમને ભગવાન રામચંદ્રજીને અહીંયા લાવ્યા અને એમની સેવા કરી રાતવાસો કર્યો। પણ પછી અહીંયા પાણીની વ્યવસ્થા એવું બધું નહીં હતું, એટલે ભગવાને સવારે માતા સીતા ઉઠ્યા અને દાંતણ કરતા હતા। એટલે પછી દાંતણ કરતા હતા તો એમને પાણીની વ્યવસ્થા નહીં હતી, એટલે પાણીની માટે ભગવાન રામચંદ્રજી પાસે પ્રાર્થના કરવા હતી કે અમારી પાસે પાણી નથી। એટલે ભગવાને કૂવો ખોલ્યો, એટલે ગંગાસ્ત્ર બાણ મારીને ત્યાર પછી જે અંદરથી રેતી કાંકરી જે નીકળી તે પ્રમાણે બેઠું શિવલિંગનું રેતી કાંકરી નીકળી તેમાં ખોબા આકારમાં લીધી અને ખોબાનું બેઠું એક શિવલિંગ બનાવી દીધું। અને ત્યાર પછી અહીંયા જે કોઈ બ્રાહ્મણો હતા તે લોકોને આ એ લોકો એક દિવસનો એ લોકોના મહિમા છે, તે દિવસે લોકો અહીંયા આવે છે અને એનો મેળો ભરાય છે મોતાળા બ્રાહ્મણો।
ને આ તે દિવસે રામેશ્વર મહાદેવ પૂરા નગરની અંદર ભ્રમણ કરે છે. આખી રાત પાલખી શોભાયાત્રા. શોભાયાત્રા, હા. એક સેજબંધુ રામેશ્વરમાં નીકળે છે અને એક આપણે મુક્તપુરી. પહેલા મુક્તપુરી ધામ ગણાતું હતું ને આ રામાયણ પછી કાળથી આ આ પ્રથા ચાલી રામાયણ કાળથી આવી પ્રથા ચાલતી આવે છે. ધન્યવાદ. बारडोली से सी न्यूज संवाददाता विमल पारिक के साथ चंद्रकांत पुजारी की रिपोर्ट। फिलहाल इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए आप जुड़े रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।